ભારે વરસાદ અને ઉપરવાસથી થઈ રહેલી પાણીની ભારે આવકના કારણે હાલ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો, જેથી ગુજરાતની પાણીની ચિંતા હવે સંપૂર્ણ થઈ ગઈ દૂર। ડેમ 99% ભરાઈ ગયો છે, એટલે આગામી 1 વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહેશે। દક્ષિણ ગુજરાતના તમામ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, ત્યારે જુઓ ચોમાસાના 4 મહિનામાં ગુજરાતમાં કેવી રીતે થઈ જળ ક્રાંતિ। છલોછલ થઈ ગુજરાતની જીવાદોરી। 99% ભરાયો સરદાર સરોવર ડેમ। ગુજરાતની પાણીની ચિંતા થઈ દૂર। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ એની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો છે। આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર ડેમની જળ સપાટી 138 મીટરના ઐતિહાસિક આંકને પાર ગઈ છે, જે રાજ્યના ભવિષ્ય માટે અત્યંત સુખદ સંકેત છે। ડેમ લગભગ 99% ભરાઈ જતા આગામી 1 વર્ષ માટે ગુજરાતની પાણીની ચિંતા દૂર થઈ છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેની સામે હાલ પાણીનું સ્તર 138.03 મીટર પર પહોંચી ગયું છે। એનો અર્થ એ છે કે ડેમ તેની ભવ્ય સપાટીથી માત્ર 0.35 મીટર જ દૂર છે। ડેમ 99% ભરાઈ જતા એને તકનીકી રીતે છલોછલ ગણી શકાય। આ સિદ્ધિને પગલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના તમામ દરવાજા આગામી ચોમાસાની સિઝન સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। સરદાર સરોવર ડેમમાં પાણીની આ વિપુલ આવકનું મુખ્ય કારણ મધ્યપ્રદેશમાં થયેલો ભારે વરસાદ અને ત્યાંના ડેમમાંથી છોડવામાં આવેલું પાણી છે। હાલ ડેમના ઉપરવાસમાંથી 1,13,405 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। આ પાણી મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 54,180 ક્યુસેક અને ઓમકારેશ્વર ડેમમાંથી 50,447 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે સીધું સરદાર સરોવર ડેમમાં જમા થઈ રહ્યું છે। નર્મદા ડેમનું છલોછલ ભરાવવું એક ગુજરાત માટે એક મોટી ઉપલબ્ધિ છે। હવે આગામી 1 વર્ષ સુધી રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ તંગી રહેશે નહીં। ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનશે, જે કૃષિ ઉત્પાદનોમાં વધારો કરશે। આ ઉપરાંત રાજ્યના ઉદ્યોગોને પણ પાણીનો અવિરત પુરવઠો મળશે, જેનાથી ઔદ્યોગિક વિકાસની ગતિ જળવાઈ રહેશે। એટલું જ નહીં, રાજ્યની અન્ય નદીઓ અને હજારો તળાવોને પણ નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને પર્યાવરણીય સંતુલન જળવાશે। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો છે। ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ઉકાઈ ડેમમાં 1,94,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। ડેમમાંથી 1,72,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમની જળ સપાટી 344.36 ફૂટે પહોંચી છે, જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ પર છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે થઈ છે। સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર પાણી જોવા મળી રહ્યું છે। જાણે મેઘરાજા ગરબા રસિકોનો દુશ્મન બની ગયો હોય તેમ સતત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં આ વખતે પણ આણંદ જિલ્લામાં મેઘાએ ધમાકેદાર ગાજવીજ સાથે બેટિંગ કરી। દ્રશ્યોમાં જોઈ શકો છો કે આણંદના વિદ્યાસાગરમાં મન મૂકીને મેઘો વરસતો જોવા મળ્યો। નવરાત્રી દરમિયાન સતત વરસાદી વાતાવરણથી ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ છે। આજે ગરબા થશે કે નહીં તેને લઈને હજી સુધી આયોજકો મુશ્કેલીમાં છે। 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શક્યા નથી, જેથી આજે પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે। માત્ર આણંદ જિલ્લો જ નહીં, ખેડામાં પણ મેઘરાજા છૂટાછવાયા વરસાદમાં વરસ્યા। છેલ્લા 3 દિવસથી ભેજ અને વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે, તો બીજી તરફ સતત મેઘો પણ વિલન બની રહ્યો છે। આપને જણાવી દઈએ કે મહેમદાવાદ, નડિયાદ, ખેડા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસતા ગરબા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે। આ તરફ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારે તડકા બાદ ગરબા આયોજકોને હતું કે ગરબા ગ્રાઉન્ડ સુકાઈ જશે,
પરંતુ બપોર પડતાની સાથે જ અચાનક વરસાદી સિસ્ટમ એવી સક્રિય થઈ કે સમગ્ર ગાંધીનગરમાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી. એમ તો લોકોને ઉકળાટમાંથી રાહત મળી, પરંતુ આ વરસાદ ચોક્કસથી કહી શકાય કે ગરબા રસિકો માટે કહેર સમાન જ હશે. મેઘાની રમઝટ અને વાદળોનો વરસાદી રાસ હવે ખરેખર ગરબાના ખેલૈયાઓ માટે વિલન બની રહ્યો છે. છેલ્લા 3 દિવસથી સતત વરસાદી રમખાણના કારણે ગરબાના ગ્રાઉન્ડના જે હાલ થયા છે તેણે ખરેખર ગરબા રસિકોને ખૂબ જ નિરાશ કર્યા છે. એટલું જ નહીં, ગરબાના આયોજકોને મોટો આર્થિક ફટકો પણ આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટમાં 2 દિવસથી પડેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદના પાણી સુકાઈ જ નથી રહ્યા. રાજકોટ શહેરના મોટા 17 ગરબા ગ્રાઉન્ડ પાણીમાં તરબોળ છે. ગરબાના ગ્રાઉન્ડમાં પાણી અને કાદવનું સામ્રાજ્ય છે. રાજકોટના ડીએચ ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાતા આયોજકો મુશ્કેલીમાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો છે. ગઈકાલે રાજકોટમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો, જેને કારણે નવરાત્રિના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના ડીએચ ગ્રાઉન્ડના આ દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે ગ્રાઉન્ડની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે. આજના દિવસે પણ નવરાત્રિ ચાલુ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તે જોવા મળી રહી છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ટોટલ 35 જેટલા મોટા આયોજન છે તે કરવામાં આવે છે, જેમાં 17થી વધારે ગ્રાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા, જેને કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. છેલ્લા 2 દિવસથી રાજકોટના અનેક આયોજનો છે તે બંધ રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ દાંડિયા છે તે ખેલૈયાઓને રમવું ખૂબ જ મુશ્કેલ પડે તે પ્રકારના દ્રશ્યો જોવા મળશે. બ્યુરો રિપોર્ટ TV9.